सिंहासन डोल उठे राजवंशों ने प्रकटी तानी थी, बूढ़े भारत में भी फिर से आई नई जवानी थी। गुमी हुई आजादी की कीमत सबने पहचानी थी, दूर फिरंगी को करने की सबने मन में ठानी थी। चमक उठी सन 57 में वह तलवार पुरानी थी, बुंदेले हर बोलों के मुंह हमने सुनी जबानी थी। खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी। સુભદ્રા કુમારી ચૌહાણે લખેલી આ કવિતા રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ આજે જ્યારે આખો દેશ મનાવી રહ્યો છે અને વર્તમાનને જ્યારે આપણે રાણી લક્ષ્મીબાઈની નજરે જોઈએ છીએ ત્યારે ખૂબ બધા પ્રશ્નો સાથે શરૂઆતમાં રાણી લક્ષ્મીબાઈને યાદ કરીને ગુજરાતની વર્તમાન સમસ્યાઓ વિશે આજે વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। સુભદ્રા કુમારી ચૌહાણની આ કવિતા તમે અભ્યાસક્રમમાં વાંચી હશે હિન્દીમાં। વાંચ્યા પછી કેટલા લોકો એ ભાવને મહેસૂસ કરી શક્યા હશે મને ખબર નથી, પણ રાણી લક્ષ્મીબાઈ જ્યારે નામ આવે ત્યારે એ ભાવનાઓ સાથે લેવાતું એટલે નામ છે કેમ કે તમે કલ્પના કરી શકો છો કે જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે એમની ઉંમર કેટલી હતી। 22 વર્ષ અને 7 મહિનાની ઉંમરે ખૂબ નાના બાળકને પોતાની કમર પર બાંધીને તલવારથી તોપ ગોળા લઈને આવતા અંગ્રેજોની સામે લડનાર, પોતાનો ઘોડો મૃત્યુ પામે, બીજા ઘોડા પર જાય, એ નાળું પાર ન કરી શકે, એ ગ્વાલિયર જેવા રાજ્યની શરણે જાય, એ રાજાઓ જેની મદદે ન આવે અને છતાંય જે શરણાગતિ ન સ્વીકારે, અંગ્રેજોના ત્રણ એમના સેનાધિકારીઓને હંફાવે અને મરતા દમ સુધી લડે અને મૃત્યુ પામે, એ રાણી લક્ષ્મીબાઈ। જેનું નાનપણ જ્યારે બધા જ લોકો બધી રમતો રમતા હોય ત્યારે નાનપણમાં ઘોડેસવારી રમતા હોય, સૈન્ય કેવી રીતે બનાવવું અને કેવી રીતે વ્યૂહરચના ઘડવી એ ભવાની માને યાદ કરીને એના શરણમાં જે જઈને લડતા હોય એ રાણી લક્ષ્મીબાઈ, જે 18 વર્ષની ઉંમરે વિધવા બને અને તમે અંગ્રેજોની ક્રૂરતા જુઓ કે 22 વર્ષની છોકરીને, વિરાંગનાને જે પોતાના રાજ્ય માટે લડવા નીકળી છે એને પણ એ લોકો મારી શકે માત્ર રાજ્ય માટે। એ વખતે નીલામી કરતા હતો ડલહૌસી કે લખનૌના દરબારમાંથી આ મળ્યું છે આની નીલામી થઈ જાય, અહીંયા બંગાળમાં નવાબ પાસેથી આ લીધું છે આની નીલામી થઈ જાય, અને આ બધું એટલે થઈ શક્યું। આ ઇતિહાસને બહુ લાંબો સમય નથી થયો કે આપણે એને એવું કહી દઈશું કે આ તો વાયકાઓ છે ને માન્યતાઓ છે, નાના કોઈ આપણી પાસે પ્રમાણ નથી। આ તો બહુ નજીકનો ભૂતકાળ છે આપણો, જેને આપણે આપણો ઇતિહાસ, આપણો એવો ઇતિહાસ કે જ્યાં આપણે ગુલામ બન્યા એ જોઈએ છીએ। અને ગુલામ બનવાની શરૂઆત ક્યાંથી થઈ હતી તો કે નવા માણસ, નવી પ્રજા આવી અને શરણ લઈને આવી, તમારે ત્યાં વેપાર કરવો છે અમને પરવાનગી આપો એવું કહીને આવી, અને ધીરે ધીરે રાજ્યો વેપાર કરતા કરતા થોડી લાલચમાં અને લોભમાં એના શરણે આવ્યા। નવું કશું પામીશું, નવી ટેકનોલોજી આવી છે, નવા નવા હથિયાર મળવાના છે અને આ હથિયાર લઈને આપણે બાજુવાળાને હરાવી દઈશું, માત્ર એના લોભમાં આ દેશ ગુલામ રહ્યો, વર્ષો સુધી ગુલામ રહ્યો। રાણી લક્ષ્મીબાઈની કહાની જ્યારે સાંભળીએ અને એ કવિતાઓમાં જ્યારે એમનું વર્ણન સાંભળીએ ત્યારે થાય કે 22 વર્ષની છોકરીની અંદર એવું શું જનૂન હશે કે જે પોતાના સંતાનને પોતાની પીઠની પાછળ બાંધીને અંગ્રેજોની સામે લડી શકે છે। એનું એક મુખ્ય કારણ એ હતું કે એને ખબર હતી કે આ એનો અધિકાર છે અને એ જવા નહીં દે, અને જો આજે એ જવા દે છે, જો એ કોમ્પ્રોમાઇઝ કરી દે છે, જો એ શરણાગતિ સ્વીકારી લે છે તો એ ગુલામી લોહીમાં જતી રહેશે। ભારતીય પ્રજાની લોહીમાં ગુલામી ન જતી રહે એના માટે કેટલાય માણસો છે જે આપણા માટે લડીને મૃત્યુ પામ્યા। એના પછી તો સદીઓ સુધી સંગ્રામ ચાલ્યો, એટલે 1857ના વિપ્લવથી માંડીને 1947માં મળેલી આઝાદી બહુ લાંબો સમય હતો। એ લાંબા સમય દરમિયાન કેટલી કૂટનીતિઓ, કેટલા માણસો મર્યા, કેટલા લોકો છે ફાંસીને માછડે ચડ્યા, કેટલા લોકો હતા કે જેમણે સત્યાગ્રહો કર્યા, કેટલા લોકો હતા કે જે દિવસોના દિવસો જેલમાં રહ્યા, કેટલા લોકો હતા કે જેણે કોઈ શરતે, કોઈ પણ સંજોગોમાં અંગ્રેજોની સામે ટસના મસ ન થયા। આઝાદી મળવાની હતી, લીડર્સને ઉતાવળ આવી, ઉતાવળમાં આપણે આઝાદી મેળવી લીધી, ભાગલાએ પડ્યા, દેશના બધું જ સહન કર્યું, પણ આપણે જ્યારે ફરીથી એ 77 વર્ષ પછી ભારત દેશની સમસ્યાઓ સામે જોઈએ છીએ તો આપણને શું દેખાય છે? જો આ દેશની સૌથી મોટી સમસ્યા હોય તો એ પ્રામાણિક અને દેશભક્ત માણસોની કમી છે। આપણે માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ દેશભક્તિ દેખાડનારી પ્રજા બનતા જઈએ છીએ, એવી પ્રજા કે જેની પાસે પોતાનો વિચાર નથી, એવી પ્રજા જે માત્ર ઇન્ફ્લુઅન્સ થઈ રહી છે, કોઈ નેતા કે કોઈ પાર્ટીના ચરણ વંદનામાં એટલી બધી લીન થઈ ગઈ છે કે એને પોતાના નેતાઓની કે પોતાના શાસકોની કમીઓ નથી દેખાતી। જો કોઈ કમી બતાવે છે તો એવું લાગે છે કે આ વ્યક્તિ આ પાર્ટીનું દુશ્મન છે અથવા આ દેશનું દુશ્મન છે। એ થપ્પાઓ વહેંચવામાં અને નવી આવેલી આ ટેકનોલોજીમાં આપણે એટલા બધા ઓતપ્રોત થતા જઈએ છીએ કે આપણને એ વિચાર, એ કલ્પના પણ નથી આવતી કે આપણી આસપાસ થઈ રહેલી સમસ્યાઓમાં શું આપણને નિદાન મળી રહ્યું છે અને શું એની સારવાર થઈ રહી છે।
3-4 કેસની વાત કરવી છે. સૌથી પહેલા શરૂઆત ખ્યાતિ હોસ્પિટલના કાંડથી કરવી છે. એક એવી હોસ્પિટલ કે જે આ દેશની સૌથી સારી યોજનાની પથારી ફેરવી દે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર માટે આવતા ફ્રી કેમ્પ કરે, સારવાર આવતા માણસોને લઈને આવે અને પેશન્ટની ગ્રાહકની જેમ જુએ ને આજે આટલા આવ્યા છે તો આટલા બકરા બસ હલાલ કરી જ દેવાના છે, કાપી જ નાખો એનું હૃદય ને મૂકી જ દો સ્ટેન્ટ, એને જરૂર છે કે નહીં એ બીજો પ્રશ્ન છે. અને એ કરતા 2 માણસ મૃત્યુ પામે છે. સરકારમાં સેક્રેટરી સામે આવીને બીજા દિવસે પત્રકાર પરિષદ કરીને કબૂલ કરે છે કે ચૂક થઈ છે. એ કબૂલ કરે છે કે ખ્યાતિ હોસ્પિટલે કાંડ કર્યો છે. એ પોતાની યોજના એટલે કે આયુષ્યમાન ભારત યોજનાના લાભમાંથી એ હોસ્પિટલને ડીએમ્પેનલ્ડ પણ કરે છે કે હવે અમે આયુષ્યમાન કાર્ડનો એમને ત્યાં લાભ નહીં આપીએ. એ એક ડોક્ટરને પકડે પણ છે, લઈ પણ જાય છે પોલીસ. પણ બાકીના લોકો તો કે ના, એ નથી પકડાતા. શું કામ નથી પકડાતા? તો કે મોટા માણસો છે ને આ દેશમાં મોટા માણસો સરળતાથી પકડાયા હોય એવો બહુ વિશેષ ઇતિહાસ રહ્યો નથી આપણે ત્યાં. આ દેશના કોઈ પણ મોટામાં મોટા ચર્ચાસ્પદ કિસ્સાને જોઈ લો અને એ ચર્ચાસ્પદ કિસ્સા પછી મળેલા પરિણામોને જોઈ લો. જો એ અસર મોટા માણસોને એટલે કે આ જ ઓપરેશન કોઈ બહુ જ મોટા ઉદ્યોગપતિનું ખોટું થઈ ગયું હોત એક પણ બહાર ન હોત. ભગવાન કરે કોઈની એ સાથે ખોટું ન થાય. ઉદાહરણ એટલે આપી રહી છું કે હું તમને એ સંવેદના સાથે સમજાવી શકું કે આપણે ત્યાં મોટા માણસોની સાથે કશું ખોટું થાય તો જ ન્યાય મળે છે. બાકી અનેક માણસો દરરોજ કચડાય મરે, ન્યાય નામનો શબ્દ ડિક્શનરીમાંથી નીકળી ગયો છે. હમણાં જ હું જ્યારે એનાલિસિસ માટે આવી રહી હતી, ખ્યાતિ હોસ્પિટલની ન્યૂઝ મારા લિસ્ટમાં બહુ છેલ્લે હતી. એ સૌથી પહેલા એટલે આવી ગઈ કેમ કે મેં સમાચાર જોયા, સમાચાર ચેનલમાં એ ન્યૂઝ ચાલી રહી હતી કે ખ્યાતિ હોસ્પિટલવાળા જે મુખ્ય માણસો હતા એ બધા ભાગી ગયા છે અને સંભવતઃ વિદેશ ભાગી ગયા છે. હવે હું એ ચેનલમાંથી સીધા જોઈને આવી છું એટલે મને મારી પાસે એકદમ શ્યોરિટી સાથે એ વાત નથી કે એ લોકો ખરેખર વિદેશ ભાગ્યા છે કે આજુબાજુ ફરાર થયા છે. પણ એ ક્યાંય પણ ફરાર થયા છે તો શું એ અમદાવાદ પોલીસની નજર, કૃપા, દ્રષ્ટિ અને ગુજરાત સરકારની કૃપા દ્રષ્ટિ વગેરે ફરાર થઈ શકે? એ ડિરેક્ટર હોસ્પિટલના જેનું નામ ચિરાગ રાજપૂત છે એ આ ઘટનાના બીજા-ત્રીજા દિવસ સુધી પત્રકાર પરિષદ કરતો હતો ને ખંદુ હસતો હતો અને હસતા હસતા એવું કહેતો હતો કે નહીં, અમે બહુ જ પ્રયત્ન કર્યા, અમે બહુ જ સારા છીએ. આ બધું તો અકસ્માતે થયેલું છે, કોઈ હોસ્પિટલની ભૂલ નથી. એણે ભૂલ શબ્દ નથી વાપર્યો, ગુનો શબ્દ બહુ દૂરની વાત છે. એક ડોક્ટરને જે પોલીસ પકડી શકે છે એ ત્યાંના મેઇન ડિરેક્ટરને નથી પકડી શકતી, જે વ્યક્તિ છેક સુધી પ્રેસ કોન્ફરન્સ કરતો હોય છે કેમ કે એને સમય અપાય છે કે ભાઈ આપણે કાયદામાં જોઈ લઈએ, ક્યાંય તરત જામીન મળે એવું છે તો કે ના, આમાં તો પાક્કું ફિટ થઈ જવાય એવું છે, તો એક કામ કરે તો ભાગી જાઓ. 2 સર્જનના નામ છે ડોક્ટર સંજય, ડોક્ટર રાજશ્રી કોઠારી. નથી પકડવામાં આવ્યા, હજી ફરાર છે. સૌથી મોટી વાત, હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ જેની સૌથી મોટી અને સૌથી ઉપરની જવાબદારી બને છે કેમ કે એમની હોસ્પિટલમાં આ કાંડ થયું છે. ડોક્ટર કાર્તિક પટેલ ફરાર છે. ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે કે નહીં આટલા ટકા બ્લોકેજ હતું તો આમાં થવું જોઈએ કે ન થવું જોઈએ, અને રિપોર્ટ સાચા છે કે નકલી ખબર નથી કેમ કે એમણે એવું માની લીધું છે કે ક્રાઇમ બ્રાન્ચ હેન્ડલ કરતા આઈપીએસ અધિકારીઓ જે પણ હશે, બાકી પીઆઈ જે હશે, પીએસઆઈ, કોન્સ્ટેબલ, એ બધા જ લોકો મેડિકલ સ્ટાફ છે. એમને જરૂર નથી કોઈ ડોક્ટરની, એટલે એ લોકો એમની જાતે તપાસ કરી લેશે. અને જો એટલી જ અદ્ભુત સરસ રીતે તપાસ ચાલી રહી છે તો આમાંથી કોઈ કેમ નથી પકડાયું? શું કોઈ પણ વ્યક્તિ રાજકીય શરણ વગર રાતોરાત કરોડોના બિલ પાસ કરાવી શકે? એ શક્ય જ નથી. યુએન મહેતા હોસ્પિટલમાં મારા ખૂબ નજીકના સગા, એમને હાર્ટ એટેક આવ્યો અને પછી જ્યારે સ્ટેન્ટ મુકાવવાનું થયું ત્યારે હાજર હતા. હું ગઈ ત્યારે મને ખબર પડી, એમનું ઓપરેશન ને બધું થઈ ગયું, ડિસ્ચાર્જ મળવાનો હતો ત્યારે ખબર પડી 1.5 દિવસ સુધી ડિસ્ચાર્જ એટલે નહોતો મળ્યો કેમ કે ત્યાં ઉપરથી બિલ પાસ થઈને નહોતું આવ્યું કેમ કે તપાસ ચાલી રહી હતી સરકારી હોસ્પિટલમાં. સરકારી હોસ્પિટલમાં બિલ પાસ કરવામાં 1.5 દિવસ લે છે, એ પ્રાઇવેટ હોસ્પિટલને રાતોરાત કરોડોના બિલ કેમ ના પાસ કરી આપે છે? એક બિલ્ડર છે જે ઓલરેડી બહુ જ સારું પોતાના કન્સ્ટ્રક્શન અને સ્કીમમાં કમાઈ રહ્યો છે, હોસ્પિટલમાં શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરે છે? એને દયા કરવી છે? લોકોની ફ્રીમાં સારવાર કરવી છે? સારામાં સારી સારવાર કરવી છે? જવાબ ના છે. એટલા માટે કેમ કે એને ખબર પડે છે કે લે કન્સ્ટ્રક્શન સાઇટ પર તો 50% અને 100% પ્રોફિટ મળે છે, કરોડના 2 કરોડ થશે. અહીંયા તો રાતોરાત કરોડપતિ બની શકાય છે. 10 તમારે ખાલી ટાર્ગેટ આપવાનો છે. હોસ્પિટલ ચલાવવું એ ખૂબ મોંઘું કામ છે, પણ એમાં જો તમે ખાલી છાપવા માટે જ કામ કરો તો તમારે રૂપિયા જ છાપવા છે તો એ બહુ મોટો પ્રોફિટેબલ બિઝનેસ થઈ શકે છે. જે ધંધો જ ન હોય એ પ્રોફિટેબલ બિઝનેસ બની ગયો. અને ધીરે ધીરે આ બધું જ આજ સરકારની શરણમાં થયું. પહેલા દિવસે જ્યારે હું ખ્યાતિ હોસ્પિટલ રિપોર્ટ કરી રહી હતી ત્યારે મને આશા હતી અને મેં કહ્યું હતું કે સરકાર ખૂબ સરસ કામ કરી રહી છે.
સરકાર ત્વરિત એક્શન લઈ રહી છે, બીજા જ દિવસે આવીને સેક્રેટરી કહી રહ્યા છે કે કોઈને નહીં છોડીએ, એટલે ભરોસો છે કે સરકાર આ કોઈને નહીં છોડે. ખાલી એન્શ્યોર એટલું કરવાનું છે કે ફરીથી કોઈ આવું ન કરે. હું આજે 4-5 દિવસ પછી ફરીથી આ જ ઘટના પર રિપોર્ટ કરી રહી છું. 13 તારીખની વાત છે, વાવ વિધાનસભાની ચૂંટણી હતી. એ દિવસે આ ઘટના આખો દિવસ રિપોર્ટ થઈ. છેક સુધી ભરોસો વ્યક્ત કર્યો કે નહીં, બધું જ સારું થઈ જશે. આજે 19 તારીખે ફરીથી આ વિષય પર વાત કરવા બેઠી છું, કોઈ જ પકડાયું નથી. અને પછી તમે એવું કહેશો કે સરકારે કાર્યવાહી કરી. એટલું સમજાયું છે કે આપણે ત્યાં કોઈ જ કાર્યવાહી એક દાખલો સેટ કરવા માટે નથી થતી. આપણે ત્યાં કાર્યવાહીઓ થાય છે ગુસ્સો શાંત કરવા માટે, કે લોકોની અંદર એક આક્રોશ પેદા થયો છે. તાત્કાલિક એ આક્રોશને ઠારી દો. ગુસ્સો રોકવા માટે ત્યાં જ્યારે તમે કાર્યવાહી કરો છો ત્યારે તમે ગુસ્સાનું માપદંડ નક્કી કરો છો કે તીવ્રતા નક્કી થાય. અચ્છા, રાજકોટ જેવી મોટી દુર્ઘટના છે તો જોરદાર ગુસ્સો છે, તો હવે આપણે મોટા ઓફિસરને ફિટ કરવા પડશે. 4-5 મર્યા છે તો મને એટલો બધો ગુસ્સો નથી, તો ઠીક છે, આપણે એને મુઆવજો આપી દો, થોડું વળતર આપી દો, વાત પતાવી દો બને ત્યાં સુધી. ફેક્ટરીનો માલિક તો કે ન ઝડપાય, આ માલિક તો કે નહીં, એ તો ભડથું થઈ ગયો, આ માલિક શું થાય, મોરબીમાં મહત્તમ શું થયું. એટલે આમ જોવા જઈએ તો જયસુખ પટેલ સીધી રીતે કશા માટે જવાબદાર નહીં, તો એ અલ્ટિમેટ રેસ્પોન્સિબિલિટી એમની. એટલે તમને કદાચ એમના માટે દયા આવી શકે, એમનું સન્માન તમે કેવી રીતે કરી શકો. એટલા માટે કેમ કે જયસુખભાઈ ઉપરથી સીધી પરમિશન લઈને આવ્યા હતા અને મોરબીમાં બ્રિજ બનાવવાનું શરૂ કરી દીધું હતું. એટલે તમને એવું લાગ્યું કે બિચારા જયસુખભાઈને ફસાવી દીધા, એટલે બહાર આવ્યા. એના પછી એમની તુલા કરવામાં આવે છે. આપણે જબરદસ્ત રાજ્ય છીએ. આપણને કોઈ દિવસ કોઈ વ્યક્તિ ક્યારે ગુનેગાર કે આરોપી દેખાતો જ નથી, જો એ શક્તિશાળી હોય ને જો એ પૈસાવાળો હોય. આપણે ત્યાં ચોર કોણ છે તો કે નાનો માણસ હોય જ ચોરી કરી શકે. આપણે ત્યાં ચોરી કોણ કરે તો કે જેણે લાખ રૂપિયાની ચોરી કરી હોય એ જ ચોર છે. જો 1 લાખ કરોડની ચોરી કરે છે તો એ ચોર નથી, એ ભગવાન છે. એને સમાજના સ્ટેજ પર સ્થાન આપવાનું છે. એ મંચ પર પહેલી હરોળમાં હોવો જોઈએ, એનું સન્માન થવું જોઈએ, એની તુલા થવી જોઈએ. એના સરકારની સાથે સાંઠગાંઠ અને સંબંધો છે તો એનાથી પવિત્ર કોઈ ન હોઈ શકે. અને આપણે ત્યાં સિસ્ટમ આમ જ કામ કરે છે. એટલી હદે કરપ્ટ થઈ ગઈ છે કે એના પછીનો બીજા વિષયની ને બીજી ઘટનાની જે વાત કરવી છે એ રાજ્યના આદિવાસી વિસ્તારમાંથી, એટલે કે દાહોદમાંથી સામે આવી. આદિજાતિ વિભાગની એક પુસ્તિકા હું જોઈ રહી હતી એક દિવસ. રાજ્ય સરકાર જે સ્કીમ ચલાવે છે, તમે કલ્પના ન કરી શકો એટલી રીતે સર્વાંગી વિકાસ થાય આદિવાસીનો, એટલી યોજનાઓ આપણા રાજ્યમાં ચાલી રહી છે. આપણા રાજ્યનું એક વિશાળ બજેટ, લગભગ 12-13% જેટલું બજેટ છે જે આ રાજ્યના આદિવાસી માટે સરકારે ફાળવેલું છે. એટલી બધી યોજનાઓ છે કે ચારેય બાજુથી છોકરાને વિદેશ ભણવા જવું છે, સરકાર મદદ કરશે. છોકરાને એન્જિનિયરિંગ કરવું છે, સરકાર મદદ કરશે. IIMમાં એડમિશન લેવું છે, ક્ષમતાવાળા છો, સરકાર મદદ કરશે. ભણવું છે, સરકાર મદદ કરશે. નોકરીમાં સરકાર મદદ કરશે. જીવન જીવવામાં સરકાર મદદ કરશે. હોસ્પિટલમાં સરકાર મદદ કરશે. ધંધો ચલાવવામાં સરકાર મદદ કરશે. એટલા બધા ફાયદા મળે છે આદિવાસીને. એમાંથી જ એક ફાયદો અને એની ચિંતા સાથે શરૂ કરવામાં આવેલો વિષય આશ્રમ શાળાનો છે. આદિવાસીના બાળકોને આશ્રમ શાળાની શું કામ જરૂર છે ખબર? કેમ કે મા બાપ મજૂરી માટે વિદેશમાં જાય છે ને એમના માટે દેશ અને વિદેશનો મતલબ, દેશ એટલે એમનું દાહોદ અને વિદેશ એટલે સૌરાષ્ટ્ર કે પછી કચ્છ. એ ગામ છોડીને જ્યારે બીજી જગ્યાએ જાય, સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં, ત્યારે મહિનાઓ સુધી ત્યાં રહે છે. એ બાળકોને જ્યારે ભણાવવા માંગે ત્યારે ક્યાં ભણાવશે બાળકને? એટલે પોતાના બહુ જ નાના બાળકને, એટલે મેં 5 વર્ષના 6 વર્ષના પહેલા ધોરણના બીજા ધોરણના છોકરા જોયા છે કે જે આશ્રમ શાળામાં રહેતા હોય ને ભણતા હોય. એ પોતાના 6 વર્ષના બાળકને જીવ પોતાનો છે ને સોંપીને જાય છે આશ્રમ શાળામાં. અને આજે આ રાજ્યમાં આશ્રમ શાળાઓ એટલી સરસ છે ખાસી બધી કે જે એ બાળકોને સાચવે છે, એમને મોટા કરે છે, ભણાવે છે ને એ લોકો બુલંદીઓ સુધી પહોંચે છે. એ જ દાહોદમાં દાહોદના જ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી એમનું નામ છે, એમની આશ્રમ શાળાઓ ચાલે છે અને એમના પપ્પા એક જગ્યાએ એક છોકરા સાથે ડીલ કરી રહ્યા છે, એનો વિડીયો સામે આવ્યો. યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા, એમણે પત્રકાર પરિષદ કરી ત્યારે એમણે આરોપ લગાવ્યો અને એના વિડીયો સામે આવ્યા જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આશ્રમ શાળામાં નોકરી લેવા માટે, એટલે તમારે નોકરી લેવી છે તો 12 લાખ રૂપિયા આપો, એટલે ડીલ ચાલી રહી છે કે ભાઈ 13 લાખ તો તમારે આપવા જ પડે, 15 લાખથી કંઈક શરૂ થાય છે, 12 લાખ રૂપિયા આપો તો તમને શિક્ષકની નોકરી આપી દઈએ, એવી રીતે ડીલ ક્લોઝ થાય છે. અને એમાંય તમે એમની દરિયાદિલી ને મહાનતા તો જુઓ. એ કહે છે તમારે ડોનેશન આપવાનું છે શાળાને, તમે શાળાના સારા માટે કરી રહ્યા છો અને તમારી મદદ એ કરીશું કે દર મહિને તમને હપ્તો બાંધી આપીશું, પગારમાંથી કાપતા રહીશું, એટલે તમારે પેલી લોન ન લેવી પડે. છોકરો સૌરાષ્ટ્ર બાજુનો છે એવું સંવાદ પરથી લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર બાજુનો એ છોકરો પરીક્ષા આપીને, તૈયારીઓ કરીને, પરીક્ષા પાસ કરીને શિક્ષક બનવાનું સપનું લઈને આશ્રમ શાળામાં જાય છે.
એવું વિચારીને કે ભાઈ આટલા માર્ક્સ આવ્યા છે, આશ્રમ શાળામાં આપણે લાગી જઈએ તો સારું, પૈસા નથી આપવા માટે એટલા બધા, એટલે એ કે છે તો દયા પણ બતાવે છે આશ્રમ શાળાના સંચાલક કે અમે પૈસા નહીં લઈએ અને કરપ્શન નહીં કરીએ, અને મારો છોકરો ધારાસભ્ય છે, મારી પાસે તો આટલા બધા રૂપિયા છે કે હું ધારું એ કરી શકું એમ છું, આટલી બધી યોજનાઓ છે સરકારની, આ બાળકો માટે યોજનાઓ છે, સરકાર આટલી મદદ કરે છે, તો હું શિક્ષક પાસેથી રૂપિયા નહીં લઉં એને હાજર કરવાના, એવી રીતે નહીં. હાજર કરવામાં 12 લાખમાં જ આપણે ડીલ ડન કરીએ અને તમારે કોમ્પ્રોમાઇઝ આપણે તમારે છૂટા છૂટા આપવાના, એ રીતે તો ડીલ કરી રહ્યો છે. પછી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે ત્યાંથી ભણીને પછી શિક્ષક એને ભણાવશે, એમ પાઠ ભણાવશે, હિન્દીના શિક્ષક હશે તો, કે આ સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા છે ને, આ રાણી લક્ષ્મીબાઈ છે ને, એના ઇમોશન આ છે, અને આ લોકો દેશ માટે આપણા માટે મર્યા, તો એક કામ કરીએ, આપણે આ દેશને ખૂબ સુંદર અને ઉન્નત રાષ્ટ્ર બનાવીએ, એવો દેશ બનાવીએ કે જ્યાં આપણે મસ્તક ઊંચું કરીને તિરંગાને સલામી આપીએ, એવો દેશ બનાવીએ કે જ્યાં આપણે કરપ્શન ન કરીએ. એ શિક્ષક કયા મોઢે બોલવાના પોતાના વર્ગખંડમાં? કોઈ શિક્ષક એવા બતાવો કે જે નૈતિકતાના પાઠ ભણાવી શકવાના છે, એ શિક્ષકોને જે પોતે 12 લાખ રૂપિયાની લાંચ આપીને નોકરીએ લાગ્યા છે. એવું કહેશે કે આ દુનિયા આવી જ રીતે ચાલે છે, આ દેશ આ જ સિસ્ટમથી ચાલે છે, અને આ જ સિસ્ટમ છે. જો તમે એનો પ્રતિકાર કરો છો તો તમે ગાંડાને મૂરખ છો, જો તમે એનો પ્રતિકાર કરો છો તો તમારા પોલિટિકલ એજન્ડા છે. એવું નહીં કે તમે સિસ્ટમ બદલવા માંગો છો કે સુધારવા માંગો છો કે 1% સારું થાય એવી અપેક્ષા સાથે વાત કરી રહ્યા છો. તમે પ્રશ્ન કરો છો એનો મતલબ કે તમારા રાજકીય એજન્ડા છે. તમે કંઈક બોલી રહ્યા છો અને તમે કંઈક પૂછી રહ્યા છો તો એનો મતલબ એ, અને સામાન્ય માણસ આવું માનતા અને વિચારતા થયો એ સૌથી મોટી ચિંતાની વાત છે. એટલા માટે કેમ કે જેણે એ નૈતિકતા અને આદર્શોના પાઠ શીખવવાના હતા એ તો પોતે પ્રેક્ટિકલી 12-15 લાખ રૂપિયા આપીને સિસ્ટમમાં જોડાયા. એ કયા મોઢે પેલા છોકરાને શીખવશે કે બેટા ભ્રષ્ટાચાર એ પાપ છે અને આ દેશનું સૌથી મોટું દુશ્મન છે? જ્યારે શિક્ષક જ કોઈ આ રીતે બને છે ત્યારે આ સિસ્ટમ બદલાશે એવી અપેક્ષા દરરોજ રાખવી અને આ રીતે દરરોજ ગળા ઘસવા એ મૂર્ખતા લાગે છે, અને છતાં એ મૂર્ખતા કરવી જરૂરી છે, એ ભરોસા સાથે કે સાંભળી રહેલા એક માણસને પણ એની અસર થવાની છે. જે સંવાદ સામે આવ્યો છે, જે ડીલ ચાલી રહી છે 15 લાખ 12 લાખની, થોડા હપ્તામાં ગોઠવવાની વાત છે, પત્રકાર પરિષદમાં જે આરોપ લગાવવામાં આવ્યા છે, સાંભળીએ. એ બધી વાત કરી અમે હમણાં ઉપર ગયા હતા, આની વાત નીકળી ગઈ, તો તમારી કેપેસિટી કેટલી હું તમને અંદાજ કહી દઈએ. કેટલા સુધી આમ આવવા તમે કોને એ તો ઘણા પૈસા લે, 15 લઈને 20 લઈને 12 લઈને 11 લઈને જેવો ભાવ છે અમારે આમ 10 સુધી થાય ખાલી 10 સુધી થઈ જાય તો ચાલે. થઈ જશે. નહીં 10 સુધી પછી આમ મારો પેટ્રોલ ટાઈમ આલે ને આપવાના પૈસા આપવાના હશે એકદમ તમે ના આવી હશે. આમ જે ખરીદા કોને કોને મળવાનું ક્યાં? હા એ તો પણ એ જ વાત કરી યાર, એ વાત કરી અમે. શું આપણે નક્કી કરીને અરે આપણે પપ્પાની મુલાકાત ચિંતા કરાવી મળે. પેલા આપણે મળી આવીએ, આની વાત પહોંચાડી દઈએ હું કહેવા માંગે, પછી લઈ જઈએ. ના રૂબરૂ મારી વાત હમણાં હું કેવું એ જાણવા મળે કે મેં એમની વાત જાણી લીધી હા છે. એને સાહેબે વાત જાણી અમારે. ના પણ અહીંયા પ્રમુખને મળ્યા તો ફરક. હા હા પછી પ્રમુખને મળો બરોબર તો હે. તમારી હાજરીમાં સાહેબ બધી really વાત નહીં બરોબર કરે. હે. હું ધારો કે એમ કહી કે સાહેબ આટલું આવું આવું કહેવાય છે, તમારું શું કેવું, ના થાય તો વાત પતી ગઈ. સાહેબે અને કીધું પૂરેપૂરી help પછી કરશે બધી વાત તમારે તઈ કરવાની ડિટેલ, એવું નથી કે અમે તમે પેલા મુલાકાત કરતા અમે પછી પેલા બે ભાઈ આવ્યા સાહેબ ને આવું આવું કે છે. ચાલો મળે. એવું તમે બે ડિસ્કસ કરો. એમ નહીં સાહેબ મેં કીધું ફાઇનલ કહી દો તો આપણે તમે કોને મેં તો કીધું મારું તો હું મારા મોઢાથી ને અમારે તમે શું હે કે થોડું તમે જ કહો. અમારે સાહેબ અમે છેલ્લામાં છેલ્લું આટલું એ કરું તો હું એ કરી દઉં, બરાબર. બાર જેવું થાય ને સાહેબ તો શું હે કે આપણે થોડા ઘણા કરીને લોન ઓછી કરાવવી પડે. હા સમજ્યા ને? 12 ને 13 કરી દીધો, બહુ ચાલો ફાઇનલ કરો બધી કનુભાઈ 13 લઈ લેવાના. ના સાહેબ બાર આંકડો સારો છે. સાહેબ કે આમાં શું સાહેબ મારી વાત આપણે આ સાહેબ ધીરે ધીરે આવજો ને, હું કામ ના ના ચિંતા કરું ના ના ઉતાવળ નહીં સાહેબ. એમ તો અમારે ભાઈ આજ મૂકી તમે જવાના આવી છે. મને હું એમ નથી નહીં કહેતો. નોકરી જાય કરવાના છે એટલે પછી વાંધો નોકરી નહીં. કરવાની છે આમાં શું જિંદગીભર, હોય? મારે એમની પાસેથી લેવાનું, તમારે કોઈ બીજાને કુટુંબની ચિંતા થોડી હા કરવાની. અને એમાં સાહેબ બીજું શું હોય ધારો કે આ એટલું થઈ જાય બાર તો આપણે લોન ના કરાવવી પડે. બીજું એમ કે ધારો કે લોન કરે તો એનું આપણને વ્યાજ મારી નાખે પાછળથી. હા થોડું આગા પાછું કરીને થોડું આગા પાછું કરીને અમે પતાવી દઈએ એમ. ભાઈ શું કરવું છે? તમારે જે આપવા એ આપજો અને બાકી કઈ વાંધો નહીં, ચાલો બસ બરોબર ને? તમારું મંજૂર. ચાલો તમારે જેટલા આપવાના ભાઈ આપો. અમને 12 ભાઈ તમે નથી ને 12 લેવાના હાજર કરી લો, બરાબર. હો કઈ બચુભાઈ એન કિશોરી દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી, જેનો
આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડીયો એમના દ્વારા જે કહી શકાય કે માંગણી કરતો જે વિડીયો છે એ તમને સોંપી રહ્યા છીએ. વિડીયો નંબર 1 માં દ્રશ્ય અને શ્રાવ્યમાં એ વસ્તુ ઉપલબ્ધ છે કે એમને પૈસાની માંગણી કરી, તો એ આખો વિડીયો તમે જોશો એટલે ત્યારે એના દ્વારા કહેવામાં આવ્યું કે 17 લાખ રૂપિયામાં આ શિક્ષકોની ભરતી થાય છે. આ પાછળ જે શિક્ષકો ઉભા એમને પણ તમે પૂછી લ્યો કે કેટલા રૂપિયા દઈને એમાં નોકરી મેળવેલ છે. અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી 12 લાખ રૂપિયામાં. તમે 12 લાખ રૂપિયા આપો એટલે તમારા શિક્ષકમાં તમારી નોકરી ફાઇનલ, અને કાલથી તમને હાજર એ ઓર્ડર આપી દેવામાં આવશે. આ પ્રકારની વાતચીતનો આધાર પુરાવા સહિતનો વિડીયો એ તમામ મીડિયા મિત્રોને અત્યારે અમે આપી રહ્યા છીએ. વિડીયો નંબર 1. તેની સાથે સાથે આ જ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે એ છે બચુભાઈ એન્ડ કિશોરી, જે હાલના વર્તમાન 132 દાહોદ વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય શ્રી ના પૂજ્ય પિતાશ્રી છે. એટલે જ કહીએ છીએ કે ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની રહ્યા છે. અને ત્યારે જ્યારે વિદ્યાર્થી દ્વારા અમને આ રજૂઆત મળી ત્યારે એ વિદ્યાર્થીને સાથે રાખી અમારી ટીમ દ્વારા તેની સત્યતા અને તેની તથ્યતાની તપાસ પણ કરવામાં આવી, અને તેમાં એ સ્થળ ઉપર જઈ એ જગ્યા ઉપર જઈ અને તમામ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું. જેમાં એક બીજો વિડીયો પણ તમને મોકલવામાં આવે છે. ત્યાં ધારાસભ્યશ્રીની ગાડી પણ ઉપસ્થિત હતી, તેના વિઝ્યુઅલ પણ અમે તમને મોકલી રહ્યા છીએ. તેની સાથે સાથે ત્યાંના વર્તમાનમાં નોકરી કરતા જે શિક્ષક છે એ શિક્ષક પણ કબૂલી રહ્યા છે કે આ ભરતીમાં જો તમારે લાગવું હોય તો તમારે પૈસા દઈને જ લાગી શકાશે. અને ત્યાં પણ એમની જોડે સેટલમેન્ટ કરવામાં આવે છે કે તમે કેટલા રૂપિયા આપી શકશો. જો તમે રૂપિયા પૂરા અત્યારે નથી તો અમારી મંડળી એટલે કે ત્યાં જે મંડળી છે એ મંડળી તમને લોન પણ આપશે, એટલે કે શિક્ષકની નોકરી કરતા કરતા તમે લોન પણ ભરી શકશો. આ પ્રકારનો જે સંવાદ છે એ સંવાદ પણ વિડીયો નંબર 3 અને વિડીયો નંબર 4 ની અંદર અમે તમને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. એવું બિલકુલ નથી. આવા અનેક લોકો આ રીતે ભ્રષ્ટાચારથી શિક્ષકોની નોકરી મેળવે છે. તો આને દાખલારૂપ વિડીયો આધાર પુરાવો સમજી અને જેટલી પણ આશ્રમ શાળાઓની અંદર આ રીતે કૌભાંડ ભ્રષ્ટાચારથી ગેરરીતિથી નિમણૂક આપવામાં આવી રહી છે તેની ક્રોસ વેરીફાઈ કરી અને ખરેખર એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તે પણ અમારી માંગણી છે. અને અમે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો સંપર્ક કર્યો, એમનો નંબર સ્વિચ ઓફ આવી રહ્યો છે એટલે વાત નથી થઈ શકી. ખૂબ સ્વાભાવિક છે કે આવી કોઈ ઘટના થાય એના પછી એમનો નંબર સ્વિચ ઓફ આવે તો એ પણ બહુ સ્વાભાવિક છે. શું જવાબ આપવાના એ વિચારી રહ્યા હશે કે નક્કી કરી રહ્યા હશે. જે છોકરો જેને નોકરી લેવા માટે ગયો હતો એ છોકરો આ વાત પર કેટલું ટકી રહે છે એ પણ બહુ જ મહત્વનું છે. કેમ કે સવાલ એ હોય છે ને કે દરેક માણસ એવું વિચારે છે કે ભાઈ મેં થોડો ઠેકો લઈ રાખ્યો છે દુનિયા અને સમાજ સુધારવાનો, મને જો આટલું સેટ કરી રહ્યા છે, 5 લાખમાં નોકરી આપી રહ્યા છે, 12 લાખની વાત કરતા હતા, તો બાકી બધા સાથે શું થાય એ તેલ લેવા જાય, મને મારું જોઈ લેવા દો. દરેક માણસ એવું માનીને બેઠો છે કે દેશ સુધારવાનો ઠેકો મેં નથી લઈ રાખ્યો, કોઈક કરશે આવીને મારા માટે, અને કોઈ ક્યારે કરશે ખબર નથી. જે જનતા માટે આ બધા જ લોકો એ બધી વાતો કરે છે મોટી મોટી, એ જનતા શું કરે છે એ પણ બહુ જ મહત્વનું છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી છે, પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, અને મતદાન થયા પછી એટલે આવતીકાલે મતદાન પછી આપણને 23મી તારીખે રિઝલ્ટ પણ ખબર પડી જવાની છે કે શું પરિણામ આવ્યું. વાવનું રિઝલ્ટ આવશે, ઝારખંડનું આવશે, મહારાષ્ટ્રનું આવશે, બાય ઇલેક્શન્સ છે એટલે વાયનાડમાં પ્રિયંકા ગાંધીનું રિઝલ્ટ પણ આવવાનું છે. તો ખૂબ મહત્વનું આ વળાંક છે રાજનીતિક ભારતીય રાજનીતિમાં. 2024 પછી બદલાયેલી રાજનીતિમાં મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો એક એવો રાજકીય વળાંક લેવાના છે જેના પર બહુ જ મોટા રાજનેતાઓનું ભવિષ્ય નક્કી થવાનું છે. સૌથી મોટું ભવિષ્ય કોંગ્રેસનું નક્કી થવાનું છે.
કોંગ્રેસ ભલે સતત રાહુલ ગાંધીને પ્રોજેક્ટ ન કરીને રાહુલ ગાંધીને બચાવવા માંગતી હોય, પણ છતાંય કોંગ્રેસ માટે સૌથી મોટા લીડર કોણ છે? તો કે રાહુલ ગાંધી છે. ત્યાંય બહુ સિલેક્ટિવ એપ્રોચ છે કે જીતે તો રાહુલ ગાંધી છે, હારી જાય તો કોંગ્રેસનો કાર્યકર્તા કે લોકલ ફેક્ટર છે. એટલે જીતે તો રાહુલ ગાંધી અને હારે તો લોકલ ફેક્ટર. આ બધી જ પાર્ટીઓમાં ચાલી રહ્યું છે. હાઈકમાન્ડ સૌથી પવિત્ર હોય, એની નીચે જે બાકી બધા હોય એ એના માટે જવાબદાર હોય. પરિણામો અદ્ભુત લાવી શક્યા હોત રાહુલ ગાંધી અને બાકીના નિયમો લાગુ કર્યા હોત તો એ સમજતા કે જીતે તો પ્રધાનમંત્રીને શ્રેય આપે છે ભારતીય જનતા પાર્ટી. એટલા માટે સ્વાભાવિક છે કેમ કે ત્યાં તો રામના નામે પથ્થર તરે છે. ત્યાં લોકલ ઇલેક્શન્સથી લઈને લોકસભા સુધી એક જ ચહેરો છે ને એ છે નરેન્દ્ર મોદીનો. અહીંયા વારંવાર બદલાય છે. રાહુલ ગાંધી સરખામણી એટલા એક્ટિવ ક્યારેય નથી દેખાયા જેટલા પ્રાઇમ મિનિસ્ટર મોદી કોઈ પણ ચૂંટણી માટે એક્ટિવ હોય છે. એટલે મહારાષ્ટ્ર કે ઝારખંડની ચૂંટણી છે, મારી લોકસભાની ચૂંટણી થોડી છે, એવું કહીને રેલી પ્રચાર ન કરતા હોય કે પછી એ પોલિટિકલ સ્ટેટમેન્ટ ન આપતા હોય એવું ક્યારેય નથી બન્યું. ભારતીય જનતા પાર્ટીએ પોતાનું 100% આપ્યું છે. કોંગ્રેસ કે બાકીના પક્ષોએ પણ આપ્યું જ હશે 100%, એવું માનીએ કેમ કે એમનું 100% મને ક્યારેય છેલ્લા કેટલાય વર્ષોથી સમજાયું નથી કે 100% કયું કહી શકાય. એટલે લોકસભાના જે પરિણામો પછી કોંગ્રેસ ખૂબ ખુશ હતી એ પરિણામો 100 બેઠકના પરિણામો હતા. એટલે 100 એક પક્ષ કે જે 2014 પહેલા દેશમાં સતત વર્ષોથી સરકારમાં રહ્યો હોય એ પક્ષ 100 બેઠકો પર ખૂબ ખુશ થાય કે વાહ વાહ જબરદસ્ત પરિણામ આવ્યું. એટલા માટે કેમ કે પોતે હારી ગયા છે સાવ એના માટે દુઃખી ન થાય, પણ અમે કોઈને ન જીતવા દીધા એવા વિચારથી ખુશ થાય. અને ન જીતવા દેવાનું મુખ્ય ફેક્ટર છેલ્લે શું ઉપસીને સામે આવે કે એ તો ભારતીય જનતા પાર્ટીની અંદરના ડખા હતા જેના કારણે ભાજપ હારી અથવા એકલા હાથે બહુમતી તરફ ન જઈ શક્યું. તો કોંગ્રેસ પાસે ખુશ થવાના કયા કારણો હતા એ કોંગ્રેસને કદાચ નહીં સમજાયું હોય તો કોંગ્રેસ બહુ જ ખુશ હતી. એ અતિ આત્મવિશ્વાસ એટલો બધો રહ્યો કે હરિયાણાના પરિણામોમાં ઉપરથી નીચે પટકાયા પછી સમજાયો. પણ હરિયાણાના પરિણામોએ બીજી પણ એક સ્પષ્ટતા કરી કે મીડિયા પણ માહોલ પ્રમાણે તમને વાતાવરણ બતાવે છે. એટલે જે મીડિયા 400 પાર ભારતીય જનતા પાર્ટી માટે બતાવતું હતું કેમ કે એમને એવો માહોલ લાગતો હતો કે નહીં ભાજપ જીતવાની છે, એ જ મીડિયા હરિયાણામાં કોંગ્રેસની અદ્ભુત બહુમતી બતાવતું હતું. બંને જગ્યાએ એક્ઝિટ પોલ મોટા ભાગના ખોટા પડ્યા. અહીંયા ના કોંગ્રેસ જીતી શકી ના ત્યાં ભારતીય જનતા પાર્ટીનું પરિણામ એટલું જબરદસ્ત આવી શક્યું કેમ કે ગ્રાઉન્ડ પર જનતા અને એનો મિજાજ બહુ બદલાવા માંડ્યો છે. એ છેક સુધી કાં તો નક્કી નથી કરી શકતા કે કોને વોટ આપવાનો છે અને કાં તો જતા માણસોને સમજાતું નથી કેમ કે એવું સીમિત થઈ ગયું છે. કોઈ એક માણસ કે કોઈ એક મુદ્દો ઇલેક્શનને લીડ નથી કરી રહ્યો. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એ જ પરિસ્થિતિ છે કે કોઈ એક મુદ્દાની આસપાસ, એટલે એક સૂત્ર છે કે જે બહુ ચર્ચામાં છે કે એક હે તો સેફ હે અને બટેંગે તો કટેંગે, જે યોગી આદિત્યનાથે કહ્યું. પણ શું એના પર જ આખી ચૂંટણી થઈ રહી છે? તો એનો જવાબ ના છે. પ્રાંત બદલાય છે, વિસ્તાર બદલાય છે, વિસ્તારના મુદ્દા બદલાય છે, જાતિગત સમીકરણો બદલાય છે, ધાર્મિક સમીકરણ બદલાય છે, આખી રાજનીતિ બદલાઈ રહી છે. અને આ વખતે મહારાષ્ટ્રમાં જે ખીચડી છે એ બહુ ગજબ ખીચડી છે. બંનેની પાસે બધા જ પ્રકારના મુદ્દા છે, બંને ગઠબંધનોની પાસે, પણ એ બધાની વચ્ચે જનતા જે એના આપણે કહીએ છીએ કે આપણે દરેક વખતે નેતા અધિકારી આ લોકો જ કરપ્ટ છે, આ લોકો જ કરપ્ટ છે, જેની હમણાં મેં શરૂઆતમાં વાત કરી, એ બધા કરપ્ટ છે. એના મૂળમાં એક વાત એ છે કે લોકતંત્રમાં સૌથી મોટો અધિકાર અને ફરજ અને દાયિત્વ જે આવે છે એ વોટ કરવાની પદ્ધતિમાં જનતા પણ તો કરપ્ટ છે. જનતા પણ તો એવું વિચારે છે કે મેં થોડો ઠેકો લઈ રાખ્યો છે વોટ આપીને બધો દેશને બદલવાનો, મેં થોડું એવું નક્કી કરી રાખ્યું છે કે બધું મારે જ કરવાનું છે. અને કદાચ એનું જ દુર્ભાગ્યપૂર્ણ પરિણામ છે કે મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના નેતા વિનોદ તાવડે એમનું નામ છે, વસઈ વિરાર રોડ પર મુંબઈ પર આવેલી એક હોટલમાં ખૂબ બધી કેશ લઈને બેઠા છે એવો સામેના લોકોએ એટલે કે વિપક્ષના લોકોએ એમના પર આરોપ લગાવ્યો છે અને એ જઈને ત્યાં રેડ કરે છે. એના પછી ભારતીય જનતા પાર્ટીએ પ્રતિક્રિયા આપી. ઝારખંડની ચૂંટણી છે એ પણ બહારથી આવેલા લોકો એટલે કે મુસલમાનો આવીને આદિવાસીના હક ખાઈ રહ્યા છે એના પર લડાઈ છે. મહારાષ્ટ્રની ચૂંટણી પણ ખાસી મોટી હિન્દુ મુસલમાન ફેક્ટર પર લડાઈ છે. ભારતીય જનતા પાર્ટીએ 2024ની ચૂંટણીમાં રાજસ્થાનમાં જ્યાંથી પ્રધાનમંત્રી બોલ્યા મંગળસૂત્ર પણ કોંગ્રેસ તમારું લઈ લેશે અને પછી લઈને આપી દેશે મુસલમાનોને, એ રીતે એમનો ઈરાદો હતો. બનાસકાંઠામાં બોલ્યા હતા પ્રધાનમંત્રી આવીને કે કોંગ્રેસ આવશે તો તમારી ભેંસ લઈ લેશે. એ બંને જગ્યાએ એટલે બાંસવાડા લોકસભા અને બનાસકાંઠા બંને બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ચૂંટણીમાં. બાંસવાડામાં રાજકુમાર રોંત જીત્યા અને બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જીત્યા. પણ એ બીજા ફેઝ પછી એટલે કે ત્રીજા ફેઝ પછી જ્યાં જ્યાં મતદાન થયું ત્યાં ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં ઘણું બધું થયું. એટલે ચૂંટણીની રેલી હોય તો જે જગ્યાએ નેતા બોલી રહ્યા છે એ નિવેદન માત્ર ત્યાં ચર્ચામાં નથી આવતું. એટલે મહારાષ્ટ્રની એક હિસ્સામાં ખબર પણ નથી હોતી કે યોગી આદિત્યનાથ કઈ બેઠક પર જઈને એવું બોલ્યા છે કે બટેંગે તો કટેંગે, પણ એની અસર આખા રાજ્ય પર થતી હોય છે.
એની અસર બાકીના રાજ્યો પર પણ થતી હોય છે. સોશિયલ મીડિયાના જમાનામાં મીડિયા સેન્સરશિપ કે પછી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા પછી વિડીયોઝ અસર નહીં કરે એવી વાતો એટલા માટે કોઈ ખાસ ફરક પાડી નથી શકતી, કેમ કે હમણાં જ લોકસભાની ચૂંટણીમાં જેમનો વિડીયો ખૂબ ચર્ચામાં, ડિક્ટેટરવાળો જે વિડીયો કે આ ચૂંટણી એ છેલ્લી ચૂંટણી થશે જો 400 પાર ભારતીય જનતા પાર્ટી આવી જશે, એવું કંઈક પ્રસ્થાપિત કરતો ધ્રુવ રાઠીનો વિડીયો જે ખૂબ વાયરલ થયો હતો. આ વખતે પણ એમણે મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં વિડીયો બનાવ્યો છે અને મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાંનો જે વિડીયો છે એની અંદર એમણે એક ચેલેન્જ આપી છે સ્વરાજની, શિવાજીનો સ્ટેચ્યુ અને પછી એમના સિદ્ધાંતો, ખેડૂતોની આત્મહત્યા કેવી રીતે રોકીશું ને સ્ત્રીઓ માટે શું કરીશું, બહેનો માટે શું કરીશું, રોજગાર કેવી રીતે આપીશું અને આના માટે એક ડેડલાઇન હોવી જોઈએ, લોકતંત્ર આવું હોવું જોઈએ, એવો એક એમણે એક લાંબો વિડીયો બનાવ્યો છે. અને એ લાંબા વિડીયો પર મહારાષ્ટ્ર કોંગ્રેસ, શિવસેના, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એનસીપી, શરદ પવારવાળી શિવસેના, એ બધાએ એ ચેલેન્જને એક્સેપ્ટ કરી છે અને આ ચેલેન્જ આમણે સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીએ નથી સ્વીકારી એવો પણ વિડીયો ધ્રુવ રાઠીએ બનાવ્યો છે. તો હવે સોશિયલ મીડિયા પર તો એ પ્રકારનો કોઈ પ્રતિબંધ નથી કે ભાઈ પ્રચાર શરૂ થઈ ગયો પછી તમે કોઈ ઇનડિરેક્ટ ઇન્ફ્લુઅન્સ ન કરી શકો. ઇન્ફ્લુઅન્સ તો બહુ બધા ફેક્ટર કરે છે. કરોડોમાં જોવાયેલા વિડીયોઝ છે, એ વિડીયોઝ કેટલી અસર કરે છે ગ્રાઉન્ડ પર એ પણ બહુ મહત્વનું છે. ભારતીય જનતા પાર્ટીની પાસે જ્યારે તમે હકીકતમાં જોતા હોવ કે બંને હિસ્સામાં કોઈ છે કે જે એક આ બાજુ ને એક આ બાજુ એમ વહેંચાઈ ગયું છે, તો બહુ જ સ્વાભાવિક રીતે સતત એ વિડીયોઝ જોતા એટલું તો ખબર પડે છે કે ધ્રુવ રાઠી ભારતીય જનતા પાર્ટીના સમર્થનના વિડીયોઝ તો નથી જ બનાવતા. એટલે એમનો વિડીયો છે એ લોકોને જ અસર કરવાનો છે જે ભારતીય જનતા પાર્ટીની સામે મતદાન કરવા માંગે છે અને એની અંદર યુવાનો બહુ મોટી સંખ્યામાં છે. એ યુથ કે જે અત્યારે વચ્ચે બેઠું હશે એના પર એ બહુ મોટી અસર થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીની આટલા વર્ષોથી સરકાર હોવા છતાં એ પોતાના પક્ષમાં કે પોતાના તરફી એ પ્રકારનું કોઈ ઇન્ફ્લુઅન્સર ઊભું નથી કરી શક્યા જે એટલી સમકક્ષ કોઈના પર ખૂબ મોટો પ્રભાવ પાડતો હોય. એનું કારણ સૌથી મોટું એ રહ્યું કે એક બે મુદ્દાઓને છોડીને ભારતીય જનતા પાર્ટીએ કોઈ એક વિષય છેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન ન કર્યો. એનું પણ એક કારણ હોઈ શકે. ખબર નથી મહારાષ્ટ્રમાં કોણ જીતવાનું છે, ઝારખંડમાં ખબર નથી, વાવમાં ખબર નથી, કશું જ ખબર નથી. એ તો 23મીએ જ ખબર પડવાની છે. એટલી ખબર છે કે ચૂંટણીમાં થઈ શું રહ્યું છે, કોના ત્યાં રેડ પાડી રહ્યું છે, પૈસા ક્યાંથી સામે આવી રહ્યા છે, જનતાને કેવી રીતે કરપ્ટ કરવામાં આવી રહી છે. અને તમારા ભ્રષ્ટાચારમાં જ્યારે જનતા જ સહભાગી બની જાય ત્યારે પછી બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે જનતાને જ સહભાગી બનાવી દો એટલે પછી કોણ બોલશે ભ્રષ્ટાચારની સામે, એટલે એ પ્રશ્ન પણ નથી. ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર ખૂબ આકરા પ્રહારો કર્યા છે. ફરી એકવાર એમને પેલી પપ્પુવાળી શ્રેણીમાં ગણવાની કોશિશ કરી છે, પણ હવે એ પપ્પુવાળો પ્રચાર ભારતીય જનતા પાર્ટીને કામ લાગશે કે કેમ? સંબિત પાત્રનું એક જ ટોનમાં આવીને રાહુલ ગાંધીને પપ્પુ પપ્પુ કરવું એ બહુ મોટો પ્રશ્ન છે. એની સામે એવી કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ જે ભારતીય જનતા પાર્ટી પાસે બહુ જ વધારે છે. કિસાનોમાં ખાતામાં આવતા પૈસાથી માંડીને જે બાકીના પક્ષો એટલે ઉદ્ધવ ઠાકરેની શિવસેના હોય કે કોંગ્રેસ કે એનસીપી, આ બધાની વર્ષો સુધી મહારાષ્ટ્રમાં સરકાર રહી છે. તો વર્ષો સુધી જ્યારે એમની સરકાર હતી ત્યારે એમણે સ્વરાજ મિશન માટે કેમ કશું ન કર્યું? કેમ ખેડૂતો ત્યારે પણ મરતા હતા? કેમ વર્ષો સુધી ખેડૂતો એની જ પરિસ્થિતિમાં રહ્યા દરેકની સરકારો આવી ત્યારે? કેમ અત્યારે જે લોકો એ મિશન, એ ચેલેન્જને એક્સેપ્ટ કરી રહ્યા છે એ પોતાના ટેન્યોરમાં એ સાબિત નથી કરી શક્યા? આવી ઘણી બધી કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ થઈ શકતી હતી જે થઈ નથી. એનું કારણ કદાચ સૌથી મોટું એ હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટી આજે પણ એવું સમજે છે કે ચૂંટણી હિન્દુ મુસલમાનથી જીતી શકાય છે. 23મીએ ખબર પડશે કે કયા મુદ્દાઓ ચાલે છે, કે હિન્દુ મુસલમાન ચાલે છે, કે જાતિ ચાલે છે, કે જાતિગત પેલી ગણતરીની વાતો છે, કે અંદરો અંદર વહેંચવાની વાત છે, એ ચાલી રહી છે. હાલ સાંભળીએ પ્રતિક્રિયાઓ, દ્રશ્યો જે મહારાષ્ટ્રથી સામે આવ્યા. एक है तो सेफ है, एक कौन है? एक नरेंद्र मोदी जी हैं, अदानी जी हैं, अमित शाह जी हैं. सेफ है तो कौन सेफ है? अदानी जी सेफ हैं. कष्ट किसको होगा? धारावी की जनता को होगा. नुकसान किसका होगा? धारावी की जनता को होगा. जो हिंदुस्तान की स्मॉल और मीडियम इंडस्ट्रीज हैं जिसका एक चिन्ह धारावी है, उसको एक व्यक्ति के लिए खत्म किया जा रहा है. राहुल जी ये देखिए कि रॉबर्ट वड्रा है, गहलोत जी है, तेलंगाना के मुख्यमंत्री है, शशि थरूर है, बाकी प्रदेशों के मुख्यमंत्री भी है. तो ये फोटो आपके उस सेफ में नहीं थे क्या? या अगर थे तो आपने दिखाए नहीं. इसका मतलब एक है तो सेफ है, राहुल गांधी फेक है.
धारावी की जमीन ये महाराष्ट्र सरकार के पास रहेगी, उस पर डेवलपमेंट कंस्ट्रक्शन का काम अडानी करने वाले हैं और इसलिए हमने किसी को जमीन दी नहीं है। अगर ये सब चीजें हो रही है, धारावी में झुग्गी झोपड़ी में रहने वाले हमारे मुंबई वासी को अपना पक्का घर मिल रहा है, तो राहुल जी अबू धाबी को शेख को नहीं मिल रहा है, इसलिए आप चिंतित हैं क्या? हम सबके बहुत निकट आदरणीय बाला साहेब ठाकरे, उनके एक इंटरव्यू को हम देख रहे थे, जिसमें बाला साहेब ठाकरे ने जब राहुल गांधी के विषय में पूछा गया तो बाला साहेब ठाकरे झुंझला गए। उन्होंने कहा अरे वो छोटा पोपट के बारे में मत पूछो, छोटा पोपट है वो, पोपट है। मैं आज इस मंच से कहता हूं और राहुल जी के भाषा में कहता हूं, छोटा पोपट ने किया है कांग्रेस चौपट, छोटा पोपट करे कांग्रेस चौपट। इस छोटे पोपट ने, जिसका नाम राहुल गांधी है, मैं तो आपसे भी कहूंगा कि आप देखिएगा आज के बाद राहुल गांधी का नाम छोटा पोपट पड़ने वाला है। और ये नामांकन कोई हमने नहीं किया है, महाराष्ट्र में चुनाव हो रहे हैं, बाला साहेब ठाकरे को हर कोई पहचानता है, आदर भी हम में से हर कोई करता है। बाला साहेब ठाकरे ने राहुल गांधी का नाम छोटा पोपट रखा है और यह नाम आज महाराष्ट्र के हर बच्चे के जुबान पे होगा कि छोटा पोपट करे पार्टी चौपट। और इस छोटे पोपट के प्रेस कॉन्फ्रेंस को हमने आज देखा है। इस छोटे पोपट के लिए मैं कहूंगा कि जाकी रही भावना जैसी, जाकी रही भावना जैसी, वो समझे सेफ का अर्थ तैसी। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. એટલું જે સૌથી મહત્વની વાત એ છે કે આ દેશને બચાવવાનો ઠેકો તો રાણી લક્ષ્મીબાઈએ પણ નહોતો લઈ રાખ્યો. એ લોકો પણ સામાન્ય જીવન જીવી શકતા હતા. ના શહીદ ભગતસિંહે લઈ રાખ્યો હતો, ના મહાત્મા ગાંધીએ લઈ રાખ્યો હતો. અને આ તો આપણા એવા ચહેરાઓની વાત કરી જેને આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ અને સેલિબ્રેટ કરીએ છીએ. એવા તો કેટલા અનામી ચહેરાઓ છે કે જે ન મરવાની મોતે મર્યા છે અને છતાંય એ લોકોએ શાસનની સામે લડ્યા છે. કોઈ પણ મુદ્દાની સામે એ લડત જો સહિયારી નથી થતી તો કોઈ એક વ્યક્તિથી ક્યારેય કશું નથી બદલાતું, પણ હા, એક વ્યક્તિથી એ શરૂઆત થતી હોય છે. અને આપણે ગુજરાત રાજ્યના એવા નાગરિક બનીએ કે જે આપણે એ સહિયારી શરૂઆત કરીએ, આપણે ન પાડીએ, આપણે એ કરપ્શનનો હિસ્સો ન બની જઈએ. આપણે એનો ભોગ બનીશું કે કેમ એ ખબર નથી, પણ ભાગ ન બનીએ. કેમ કે યાદ રાખો, જો આજે તમે કરપ્શનનો ભાગ બની રહ્યા છો તો આજે નહીં તો કાલે તમે એનો ભોગ બનવાના ને બનવાના જ. એટલે આપણી અંદર જો એ વૃત્તિ, જે ચોર વૃત્તિ પેદા થતી હોય તો એને અટકાવવાની શરૂઆત કરીએ. ક્યાં સુધી રાજનેતા અને અધિકારીઓ પર બ્લેમ કરીને નીકળી જઈશું? જવાબદારી આપણી પોતાની છે, માથા પર લેતા થઈએ એવી અપેક્ષા રહેવાની છે. જો આ વિડીયો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.